Many congratulations, Thank Janil. you, sir. So you bought a new car. Yeah, sir. Wonderful. હવે આ કાર તમે જે લીધી નવી કાર, ઘણા બધા અમારા મિત્રો જૂની કાર પરચેસ કરે છે, ઘણા બધા મિત્રો નવી કાર પરચેસ કરે છે. તો આ વિડીયો ખાસ કરીને એમના માટે છે. મેં તમારો અનુભવ જાણવા માંગુ છું અને લોકોને બતાવવા માંગુ છું. તમે જ્યારે ગાડી પરચેસ કરો ત્યારે ગાડીની કિંમતમાં ઘણા બધા કમ્પોનન્ટ હોય. ગાડીની કિંમત હોય, ગવર્મેન્ટના ટેક્સીસ હોય, આરટીઓની ફી હોય, રોડ ટેક્સ હોય અને ઇન્સ્યોરન્સના પ્રીમિયમ હોય, એસેસરીઝ હોય, વોરંટી હોય. એ બધામાં બધું ભેગું કરો એટલે તમને ગાડીની કિંમત. તો તમારી ગાડીની કિંમત આશરે તમને કેટલા મળ્યું? એક સમથિંગ 17 જેવી. હવે એ ગાડીની કિંમતમાં ઇન્સ્યોરન્સનો કમ્પોનન્ટ તમને કેટલું ઓફર કરે? સમથિંગ 1,12,000 સર. ઓકે. અને પછી જ્યારે તમારી પાસે મારું નંબર મળ્યું, તમને ધ્યાન આવ્યું કે આ એકવાર પૂછવું જોઈએ અને તમે ખાલી સડનલી મને પૂછ્યું કે આનું કેટલું કોટેશન આવી શકે છે. મેં તમને એક કોટેશન આપ્યું, પછી બીજું કોટેશન આપ્યું, ત્રીજું કોટેશન આપ્યું અને છેલ્લે આપણે આ તમારું ઇન્સ્યોરન્સની રિક્વાયરમેન્ટ આ ગાડી માટે 1,12,000 સામે કેટલામાં પૂરી કરી? સમથિંગ 50% ઓફમાં થઈ ગયું સર. એટલે 50% થી વધારે ડિસ્કાઉન્ટ મળ્યું. હા, એટલે એના કરતા વધારે ડિસ્કાઉન્ટ. એટલે તમે તમારા જે મિત્રો સાંભળી રહ્યા છે કે અમારા જે મિત્રો તમને સાંભળી રહ્યા છે એમને તમે કંઈક સજેશન આપવા માંગો કે જ્યારે નવી ગાડી લે કે જૂની ગાડી ખરીદે કે ગાડીનું ઇન્સ્યોરન્સનું રિન્યુઅલ કરાવે તે વખતે કઈ વાતનું ધ્યાન રાખે? જ્યારે લાઈક અમે લોકો જ્યારે ગાડી લેવા ગયા પરચેસ કરી એના પછી આ વીમાની વાત આવી ત્યારે મતલબ કે એ લોકો વધારી ચઢાડીને બોલે છે પણ એ જ સેમ વસ્તુ તમે 50% ઓછા કરી આલો છે. એવું એક જગ્યા નથી સર, ખાસી બધી થઈ શકે છે. આ તો ચલો કે ખ્યાલ પડ્યો એટલે, બાકી વીમાની બાબતે જે મારે આ હતું એ બધું બહુ ઓછામાં પડી ગયું. ઓકે. સો કંઈક સજેશન આપવા માંગશો અમારા વ્યુઅરને? પહેલું સજેશન તો એ છે કે સર કે એવું હોય તો એ ખાલી એકવાર તમારા જોડે પૂછાવે કે શું પ્રાઇસમાં પડે છે. ઇફ જો સેમ જ પડતો હોય તો ઠીક છો, તો 2-3 હજાર બી વધારે હોય તો તમે ત્યાંથી લઈ લો. અને જો તો પછી તમે આવી શકો છો. અને એવું નહીં કે ફેક છે, બધું રિયલ છે. જે થશે એ ઓરિજિનલ છે એવું. સો એકવાર કોટેશન લેવામાં કોઈ નુકસાન તો છે જ નહીં. આપણે તો ખાલી પૂછવું છે ને. આપણે ક્યાં બુક કરી દેવું જ કે હા ભાઈ પૂછ્યું તો બુક કરવું પડશે. આપણે તો ખાલી દેખવું છે. અને જરૂરી નથી કે નવી ગાડી હોય, જૂની ગાડી કોઈ બી વસ્તુ. ગાડીનું રિન્યુઅલ કરાવો. હા, બધા માટે જરૂરી છે. બહુ સસ્તામાં પડી ગયું છે એ સેમ વસ્તુ. So thank you very much, Janil, for your valuable time. Thank you, sir.